બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર બજરંગીની કમાલ, હોય ગરીબ કે ધનવાન બજરંગીની કમાલ, કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ, અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. પણ તમે તો જૂના જમાનાનું અનાજ ખાધું છે એટલે મને પાક્કી ખબર છે કે તમે 100 વર્ષ જ જીવવાના. શ્યામજી સાથે સંબંધ જોડીને તો ખરેખર દુઃખી થઈ ગયા છે. શ્યામજી ગુંગા કરતા લંગડો હોત ને તો જ સારું. પેલા કઈક કમાવીને તો લાવે. તારી આંખો ફૂટી ગઈ છે, દેખાતું નથી. હું અહીંયા પડી ગયો છું. અરે ચા રેવા દે ને બાપા, તારા સસરા પડી ગયા છે એમને ઉપર. અરે શું થઈ ગયું કાકાને? આમ મોઢું વકાસીને કેમ બેઠા છો? પણ તમે કોણ? હું છે ને બાજુના મંદિરમાં રહું છું, નોકરીની તપાસમાં હતો. તમે જે કામ આપશો ને હું કરી લઈશ. તમારાથી કઈ નથી થવાનું અને મારાથી તમારી સેવા થાય તેમ નથી. લાગે છે ભગવાને તમારી સેવા કરવા માટે એમને મોકલ્યા છે. મારી જિંદગીમાં 4 આનાનો પગાર આપીને નોકર રાખવાનો ક્યારેય વિચાર નહોતો કર્યો, પણ હવે મને લાગે છે કે મારા ઘરમાંથી કોઈ મારી સેવા કરે એમ નથી. દીકરા, તું મારી સેવા કરે જ ખરો, પણ એ તો બતાવ કે તું પહેલા ક્યાં નોકરી કરતો હતો? ભગવાનની સેવામાં હતો. એટલે મંદિરની મુહૂર્ત? નહીં નહીં, ભગવાનની સેવામાં હતો. જો નોકર પણ ગોતીને લઈ આવ્યા છો. ધીમે 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 દીકરા. અરે પણ તું કહે છે કે તું ભગવાનની સેવામાં હતો, પણ અમારા જેવા હાડકા ભાંગેલા માણસો માટે કઈ ઉપાય કે બીજી દવા દારૂ કોઈ છે કે નહીં? નહીં તો એક ઉકાળો બનાવીને લઈ આવો, એક પીડા ઓછી થઈ જશે. તમે ઉભા રહો, હું તમારો પગ આમ દબાવીને જ ઠીક કરી દઉં છું. હા, અરે મારો પગ બહુ દુખે છે, એ તોડી નાખશે. એ વીણા આને રોક ને. અરે મારો પગ તોડી નાખશે. અરે આમ દબાવવાથી ઠીક ના થાય. તું એક કામ કર, રસોડામાં જા અને ઉકાળો બનાવીને લઈ આવ. ઠીક છે? ઠીક છે, હું હમણાં જ બનાવીને લાવું છું. થોડું આરામ જેવું લાગે છે. એમ? કઈક રાહત મળી ખરી? છોકરાના હાથમાં કઈક જાદુ છે ખરી. શું વાત કરો છો? વીણા, હું શું કહું છું, આ આપણી યોજનામાં મેઘાને તે સામેલ કરી છે કે નહીં? એને બધું જ સમજાવી દેજે, એટલે કે આપણા આ યોજનામાં આપણને સાથ આપશે, આપણને આ કામમાં મદદ કરશે. હા, એકદમ સાચી વાત છે. અને જો તમે જરાય ચિંતા નહીં કરતા, હું એમને બધું સમજાવી દઈશ.
જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. અરે રમેશ, તે બધું વ્યવસ્થિત પતાવ્યું છે ને? બધું અરે વ્યવસ્થિત છે ને? અરે મમ્મી, તમે શું કામ માથાકૂટ કરો છો? હું મારા કામમાં ક્યારેય ભૂલ નથી કરતો. અને હવે છે ને, જે લોકો ગયા છે ને એમના વિચાર છોડો, અને હવે જે આવવાના છે ને એમનો વિચાર કરો. એકદમ બરાબર. પણ હું શું કહું છું, આપણે છે ને આ છોકરીવાળા રમેશને જોવા આવે એટલે આપણા રમેશ વિશે, એની પાછળની જિંદગી વિશે એમને કોઈ પણ વાત કરવી નથી. એમને ખબર જ પડવી દેવી નથી કે આપણા રમેશનું એક લગ્ન થઈ ગયું છે અને એ 2 બાળકો છે. અરે પેલા રમાબેન કહેતા હતા કે જ્યાં સુધી રમેશના લગ્ન નહીં થાય ત્યાં સુધી છોકરીને કાં તો છોકરીને મા બાપને આપણે વિશે કઈ ખબર ના પડવી જોઈએ. હા, અને કાંઈ વાંધો નહીં, આમ પણ આ લોકોને ખબર નથી. અરે વાહ, તો બહુ સારી વાત છે. અરે મેઘા બહુ સારી વાત તો છે, પણ એક સાચી વાત પણ છે.